હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ચાઇનીઝ ભજીયાની રેસીપી. બહારથી એકદમ ક્રિસ્પી અને કુરકુરા અને ખાવામાં એકદમ સોફ્ટ વેજીટેબલ્સથી ભરપૂર એવા ટેસ્ટી ભજીયા આજે આપણે આજીનો મોટો વગર બનાવીશું. મંચુરિયન જેવા દેખાતા ભજીયા સાથે ખાવાની મજા પડી જાય એવી તીખી ચટપટી ચટણી પણ બનાવીશું. તો એક સરખા ભજીયા ખાઈને કંટાળી ગયા હોય તો આ ભજીયા એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે મેં અહીં 450 ગ્રામ કોબીજ લીધી છે અને હવે આ કોબીજને આપણે નાના નાના ટુકડા કરી લેવાના છે. તમને જો આ રીતે ચપ્પુથી ના ફાવે તો ચોપરમાં પણ કરી શકો છો, પણ ચોપરમાં કરો તો એટલું ધ્યાન રાખવાનું કે એકદમ ફાઇન ચોપ નથી કરવાની. તમે વિડીયોમાં જોઈ શકો છો એ રીતે મીડિયમ ટુકડામાં કટ કરવાની છે. બહુ એકદમ નાના પણ નહીં અને એકદમ મોટા પણ નહીં. મંચુરિયન માટે આપણે જે એકદમ ઝીણું ચોપ કરીએ છીએ એવું નથી કરવાનું. આ પ્રકારના થોડા મોટા ટુકડા રાખવાના છે. અને હવે આ બધી જ કોબીજને મેં આ રીતે ટુકડામાં કટ કરી લીધી છે. હવે આ ચોપ કરેલી કોબીજને એક મોટા બોલમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે આપણે લઈશું ગાજર. તો મેં અહીં 3 ગાજર લીધા છે અને એની ધોઈને છાલ ઉતારી લીધી છે. હવે આપણે એને આ રીતે વચ્ચેથી 2 પાર્ટમાં કટ કરી લઈશું અને ત્યાર પછી એ ટુકડાને આપણે ઊભા કટ કરી લઈશું. જનરલી લારી પણ મળતા ભજીયામાં ગાજર ઉમેરવામાં નથી આવતું, ફક્ત કોબીજમાંથી જ બનાવવામાં આવે છે. પણ આપણે ઘરે બનાવીએ તો થોડું હેલ્ધી બને એના માટે મેં અત્યારે આ રીતે ગાજર ઉમેર્યું છે. ગાજરની ક્વોન્ટિટી તમે તમારી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. હવે તમને એમ લાગતું હશે કે ગાજર ઉમેરવાથી ભજીયામાં મીઠાશ નહીં આવી જાય, પણ ના, ભજીયા બની ગયા પછી એમાં ગાજરનો બિલકુલ જ સ્વાદ નથી આવતો. તો આ રીતે બધા જ ગાજરને આપણે કટ કરી લઈશું અને એને પણ આપણે કોબીજ સાથે ઉમેરી દઈશું. અને હવે કોઈ પણ ચાઇનીઝ આઇટમ જેના વગર અધૂરી ગણાય એવા કેપ્સિકમ લઈ લઈશું. તો મેં અત્યારે અહીં એક મોટી સાઇઝનું કેપ્સિકમ લીધું છે. તમે નાના લો તો 2 લેવાના. હવે આપણે ઉપરનો ભાગ કટ કરી બીજના ભાગને અલગ કરી લઈશું અને એને પણ ગાજરની જેમ ઝીણું ઝીણું સમારી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોયું ને કે કોબીજના થોડા મોટા ટુકડા રાખવાના છે અને ગાજર અને કેપ્સિકમને આ રીતે એકદમ ઝીણું ઝીણું સમારવાનું છે. કેપ્સિકમને પણ ગાજર અને કોબીજ સાથે જ ઉમેરી લઈશું. હવે આપણે એમાં 1 ટેબલસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું અને બરાબર મિક્સ કરી લઈશું. હાથથી આ રીતે મસળતા મિક્સ કરવાનું, જેથી વેજીટેબલ્સનું જે કંઈ પાણી રિલીઝ થવાનું હોય એ થઈ જાય અને ત્યાર પછી એમાં લોટ કેટલો ઉમેરો એની આપણને ખબર પડે. આ ભજીયા બનાવવાની પ્રોસેસ સેમ મંચુરિયન જેવી જ છે, પણ સ્વાદમાં મંચુરિયન કરતાં પણ વધારે ટેસ્ટી અને બનાવવામાં ખૂબ જ સહેલા છે. બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી 10 મિનિટનો રેસ્ટ આપીશું અને ત્યાર પછી મસાલામાં સૌથી પહેલાં આપણે ઉમેરીશું 2 ટેબલસ્પૂન જેટલું ફાઇન ચોપ કરેલું લસણ, 1 ટીસ્પૂન જેટલું ફાઇન ચોપ કરેલું આદું, 2 ફાઇન ચોપ કરેલા લીલા તીખા મરચાં, 1/2 ટીસ્પૂન જેટલો મરી પાવડર, 1 ટીસ્પૂન જેટલો ગ્રીન ચીલી સોસ ઉમેર્યો છે. સાથે જ 1 ટીસ્પૂન જેટલો રેડ ચીલી સોસ ઉમેરીશું. અહીં જો તમારી પાસે આદુ લસણની પેસ્ટ હોય તો એ પણ ઉમેરી શકો છો. હવે આપણે એમાં ઉમેરીશું 1 ટીસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું અને હવે ભજીયાનો કલર એકદમ સરસ આવે એના માટે 1 ટીસ્પૂન જેટલો રેડ ફૂડ કલર ઉમેર્યો છે. ટોટલી ઓપ્શનલ છે, તમને જો ના ગમતો હોય તો બિલકુલ સ્કીપ કરી શકાય. અહીં જો ભજીયા બાળકો ખાવાના હોય તો તીખાશ તમારે એ પ્રમાણે ઓછી ઉમેરવાની. લોટ ઉમેરતા પહેલાં બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લેવાની અને બધું મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એમાં ઉમેરીશું 1/2 કપ જેટલો ચોખાનો લોટ, 1/2 કપ જેટલો કોર્નફ્લોર અને 1/2 કપ જેટલો મેંદો. કોર્નફ્લોર તમારી પાસે ના હોય તો ચોખાનો લોટ 1 કપ લેવાનો. મેંદો ઉમેરવાથી ભજીયાનું બાઇન્ડિંગ સરસ આવશે અને સ્વાદમાં પણ સરસ બનશે. હવે લોટ ઉમેર્યા પછી બધી જ વસ્તુને એકદમ સારી રીતે ચમચીથી મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા પછી તમને જો એવું લાગે કે લોટ ઓછો છે અને બાઇન્ડિંગ નથી આવતું તો બીજો લોટ ઉમેરી શકાય. પહેલાં આ રીતે બધું કોરું જ મિક્સ કરી લેવાનું. મિક્સ કર્યા પછી લોટનું માપ બિલકુલ પરફેક્ટ છે. હવે આપણે એમાં જરૂરિયાત મુજબ જ પાણી ઉમેરવાનું છે. એકસાથે પાણી નહીં ઉમેરી દેવાનું. પહેલાં 2-3 ચમચી જેટલા જ પાણીનો છંટકાવ કરવાનો અને મિશ્રણને ભેગું કરી લેવાનું. થોડું થોડું પાણી સ્પ્રિંકલ કર્યા પછી લોટની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ. હવે ભજીયાને તળવા માટે બીજી બાજુ મેં તેલ પહેલેથી જ ગરમ થવા મૂકી દીધું હતું. તેલ એકદમ સરસ ગરમ થઈ જાય ત્યાર પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની અને કઢાઈમાં જેટલા સમય એટલા ભજીયા મૂકી દેવાના. ભજીયા મૂકતા પહેલાં તેલનું ટેમ્પરેચર એકદમ ગરમ હોવું જોઈએ અને ભજીયા કઢાઈમાં મૂકી દો ત્યાર પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની. હવે 1 મિનિટ પછી ભજીયા થોડા એવા સેટ થઈ જાય એટલે જારાની મદદથી એની સાઈડ ચેન્જ કરી લેવાની. ભજીયાને તળવામાં બિલકુલ ઉતાવળ નહીં કરવાની. ભજીયાની એક બેચને તળાતા 3 થી 4 મિનિટ જેટલો સમય લાગશે જ.
એક સાઈડ 1.5 થી 2 મિનિટ જેટલું થાય ત્યાર પછી ભજીયાને ટર્ન કરી લેવાના, જેથી બધી બાજુથી ભજીયા એકદમ સરસ એક સરખા તળાય અને એકદમ સરસ ગોલ્ડન કલર સાથે ક્રિસ્પી થાય ત્યાં સુધી ભજીયાને તમારે તળી લેવાના છે. સ્લો ફ્લેમ પર ભજીયા તળશો તો એ તેલ વધારે એબ્ઝોર્વ કરશે અને સોગી થઈ જશે, એટલે તળતી વખતે ખાસ ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની. તો ભજીયાની એક બેચ મેં તળીને તૈયાર કરી લીધી અને હવે બાકીના ભજીયા પણ હું તળી લઈશ. આ ભજીયામાં તેલનું મોણ કે કુકિંગ સોડા ઉમેરવાની બિલકુલ જરૂર નથી પડતી, છતાં પણ ઉપરથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ બને છે. ભજીયાને તેલમાં મૂક્યા પછી ઘણા બધા બબલ્સ દેખાશે, પણ જેમ જેમ ભજીયા તળાશે ને તેમ તેમ બબલ ઓછા પણ થઈ જશે અને એનો કલર પણ ચેન્જ થઈ જશે, એટલે તમને ખ્યાલ આવી જશે કે ભજીયા તળાઈ ગયા છે. તો આ રીતે બધા જ ભજીયા મેં તૈયાર કરી લીધા છે. એક ભજીયાને તોડીને તમને બતાવું. બહારથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ. હવે ભજીયા સાથે ખાવાની ચટણી તૈયાર કરી લઈએ. તો એના માટે એક પેનમાં 3 ટેબલસ્પૂન જેટલી શેઝવાન ચટણી અને 1 ટેબલસ્પૂન જેટલો ટોમેટો કેચઅપ ઉમેરીશું. ત્યાર પછી એમાં 1/8 કપ જેટલું પાણી ઉમેરીશું. ગેસની ફ્લેમ લો રાખવાની છે અને સતત આ રીતે મિક્સ કરતાં કરતાં ચટણીને 1 થી 1.5 મિનિટ સુધી ઉકળવા દઈશું. તો લગભગ 1.5 થી 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો ચટણીમાં આ રીતે બબલ આવવા લાગ્યા છે. શેઝવાન ચટણી પહેલેથી જ તીખી હોય છે, આપણને બધાને ખબર છે, અને એમાં આ રીતે ટોમેટો કેચઅપ અને થોડું પાણી ઉમેરશો ને એટલે તીખી ટેસ્ટી ચટપટી ચટણી બનીને તૈયાર થઈ જશે. તો છે ને ભજીયા અને ચટણી બનાવવું એકદમ સરળ. તો ડુંગળી બટાકા, મેથી પાલક અને મરચાંના ભજીયા તો તમે ઘણીવાર ખાધા હશે. એકવાર આ ચાઇનીઝ ભજીયા પણ ટ્રાય કરજો, ઘરમાં બધાને ભાવશે. તો આજની આ રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ દ્વારા મને જણાવજો, અને રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.